રોટલી ને લાલ દોડી આપણે પાટી કરતું જવું પડે, બાંધતું જવું પડે. તો કાંઈ આપણે ઊંઝા ધોવાનું ચાલુ કરી દીધું. લે ધબાકા, લે ધબાકા. આપણે તો હમણાં જે ઓજાબડી પાઈ ધોવાના ને હરાવવાના હતા એ બધા ઓજા આપણે ઓજાના અમારે છે બધી બાંધી ને હળવીને મૂકવાના છે ને ધોવાના પણ છે 3 ઓજા. ત્યાં છેલ્લે જો બોટ બંધ થવાની હોય ને ત્યારે ઓજા આખા ઓજા એથી પાડી એક્સ્ટ્રા ઓજા હોય ચેન છોડી ને પાટી કરીને બાંધતું જવાનું ને ઓજા ગાબડા ને બધી હોય હીવતું જવાનું ને છેલ્લે ધોવાના રહે અમારે. જ્યાં એથી 3 ઓજા પાડ્યા, એક ઓજો અહીંયા છે, બીજા ઓજા બધા આગળ છે તો તમને બતાવું કઈ રીતે બાંધવાના હોય ધોવાના હોય. અહીંયા આગળ 2 ઓજા છે, જે એક ઓજો પાટી કરીને મૂકી દીધો. જો આ રીતના બાંધવાનો હોય પાટી કરીને 4 શીરા ભેગા. એક ઓજો અમે ખડકીને મૂકી દીધો, એક ઓજો અહીંયા છે જ્યાં અમારે આખી પાટી કરીને બાંધતું જવાનું છે બધા ઓજા. બધી જે એક્સ્ટ્રા ઓજા હતા એ બધે કાઢી નાખેલા એમ કે છેલ્લે ભેગું ના થાય ઓજા બધી. હા 400નો ઓજો આ ઓજાને આખાઈને અમારે બાંધી દેવાનું છે. અત્યારે તો ભંડારી નાસ્તો બનાવે. આપણે જેવા આ બધી પાટી કરતા જઈએ બોડીને બધું. પછી મળીએ આગળ વિડીયોમાં. અત્યારનો ટાઈમ થઈ ગયો. રોટલી ને લાલ દોડી જો હોજા હરાવવાના પૈરા ધોવાના સેટી નાસ્તો બાસ્તો કરીને લઈ આવીને અત્યારે આપણે પૂછનું તો બાંધી દીધું બધીમાંથી વીસી ને ખાલી આ 400ની બોડી બાકી છે વિસવાની. ખાલી એક કણ જોઈ લો તમે. એક અહીંયા ગાજ છે, બીજી જો અહીંયા આવડો મોટો કણ છે 400નો. તો એમાં માસલા આવે. આખો માલ જો બધા આમાં ઓજામાંથી થઈને છે ને આખો આ પૂછડામાં આવે ને છેલ્લે જો આ કોડનમાં માલ જલાય. આખા 3 ઓજા છે ને અમારે બાંધીને મૂકવાના છે વીસીને 4 છેડા ભેગા. અમારે પાટી કરતું જવું પડે, બાંધતું જવું પડે. એ ધોવામાં હેલું રહી ને પાટે હકલવામાં વાંધો ના આવે. ધોવાનું ચાલુ કરી દીધું. આપણે એક ઓજો પછાડ લઈશું 60-200નો, 400નો ઓજો પછાડવાનો છે. ધોમધમારી કામ ચાલુ છે ધોવાનું. લે ધબાકા, લે ધબાકા. તડકોમાંથી એવો છે, ગરમી પણ એવી જ થાય. આખા 3 ઓજા ધોઈ પછી આમાં કોમાં ઉપર ચડાવવાના થા પાણીમાં બોળીને. હજી 3 ઓજા છે, કેટલા 15-16-17 ઓજા ધોવાના છે. આખા ઉજાવર ચોખ્ખા કરીને મૂકવા પડે, બાકી તો વખારમાં મૂકીએ ને તો ઉંદરમાં કાતરી જાય. ધોઈ બોઈને કમ્પ્લીટ કરીને મૂકવા પડે. દરિયામાં આવવું હોય ને તો આમ કરવું પડે.
આમાં કમરનો કાંટો એક થઈ જાય. શરૂઆતનું કામ ને લાસ્ટનું છેલ્લું કામ હાલત પૂરી થઈ જાય. ગાઈસ મેન આ જ છે સેન્ટર. આ સેન્ટરને છે ને અરખું ઢૂંઢવું પડે. બાકી એમાં બધી ચીખલ બીખલને જે બધી હોય એ બધી સેન્ટરમાં જ હોય. આ ગોલાનું સેન્ટર ને હવે છે ચેનનું સેન્ટર. આ સેન્ટરનું ચેનમાં દેખાય ને ચીખલને એ જ મેન ધોવાનું હોય. ખારાશ ને બધી બાંધીને ટાંકું છૂટું પડી જાત. બાંધીને રાખવું પડે. અત્યારે ગરમી બહુ અતિશય ગરમી થાય. આવું બધી કામ ઉનાળો આવે ને ત્યારે જ બધી જવું બધી નીકળે કામ કરવાનું ભેગું. બધી ઓજા ધોવાનું ને બોટ ધોવાનું ને બધી ઉનાળામાં જ ડટો ટાઈટ થઈ જાય ખલાસીનો. ઘરે જઈને આરામ. હાલ આપણો વાળો આવી ગયો ધોવાનો પૂછવાનો. પૂછનું આપણે ધોઈ નાખીએ. બે ભાઈઓ એ બોડી તો ધોઈ નાખી. આપણે પૂછનું ધોઈ નાખીએ તો ચા બાપી પછી બીજો ઓજો લઈએ આપણે. આપણો ચા પીવાનો ટાઈમ થઈ ગયો. હા ભંડારીએ કાળી કાળી ચા મૂકી દીધી. કાળી કાળી ભેંસની ચા છે. હે આબુ ધાબીનો માણસ. આ ઇન્ડિયાનો માણસ નથી. આ આબુ ધાબીનો છે ઇકબાલ ભૈયા. અને અમારે ચોમાસે ગોધરા બુધરા પછાડવાનો હોય બિછાણા ગયા તો આ ભાઈને જરા કોન્ટેક કરી લેજો. આ ભાઈનું સરનામું છે સોસાયટીમાં જાવર સોસાયટી. કોન્ટેક નંબર જોતા હોય જરા કમેન્ટ કરી દેજો. ના જાબરાફાટનો ફેમસ કાળી કાળી ચા વાળો ભંડારી. કાળી ચા જ પીરાવતો હોય બાળીને પછી પીવો કાળી ચા પીવું. આ ચા બા પીને પાછા આપણે ઉજા લઈ લઈએ ધબધબાટી કરવા. એ થઈ ગઈ વાત થઈ ગઈ. ઓજો આવી ગયો ધોવામાં. આ છેલ્લો ઓજો બાકી છે સોનો ઓજો. અરે હાવ થાકી ગયા ત્રણ ઓજા માટે પહેલી વાર છે એટલે. ગરમી પણ એવી જ છે મોટે. ઉપરથી તડકો હેરાન કરે. વાહ તને ત્રણ ઉજાને પાછા પાણીમાં પછોડ ઘવાણમાં મુકાવી અને ધોવાના છે. પછી આખો મેલ નીકળે. બાકી હજી આમાં કંઈ મેલ તો નીકળતો નથી કારણ કે ઓજો નાખ્યો જ નથી આપણે પાણીમાં. હા ઘવાણમાં આખા તને ધોવાના છે પછી વાર પાણીમાં નાખીને. ત્યાં જીવાનું કામ નથી. આ કામ કરવાવાળા જ કરી નીકળે. તમે કહો ઝીંગા ખાઓ બગા ખાઓ લસણીકા ખાઓ જો છેલ્લા લસણીકા બગાને બધી કાઢવું પડે. અરે લાલ ડૂડી તો કાઢ્યો. લાલ ડૂડી નીકળી ગઈ અમારી ત્રણ ઉજામાં તો. હાલત ખરાબ થઈ ગઈ ત્રણ ઉજામાં. પવન ઉઠતો વાંધો આવો જ નહીં. તડકો હેરાન કરે બહુ તડકો લાગે. એના માટે આપણે કપડા ટોપી લઈ લીધી સરકારી બચવા. બરોબર સપોર્ટ આપે સરકારી બચવા માટે.
હમણાં ઓલું પડવાનો ટાઈમ થઈ ગયા હા ધોવાઈ જાય તો સારી વાત છે ધોવાઈ ગયા ખાલી પાણીમાં બોળીને બધા ઉજાને પાણીમાં બોળી ઉપર જરાડું જવાનું છે આખો પાણીમાં મુકાવી દેવાનું છે પાણીમાં મુકાવી પાણી ઉપર આપવાનું થોડું કામ કરી લઈએ આપણે પછી જોઈએ આપણે ઉજાને ઉપર ચડાવી દીધા જોઈ લો તમે એ 3 ઉજા અહીંયા રાખ્યા બાંધી દીધા ત્રણ ઉજાને ધોઈને આપણે અત્યારે ઉભા તો નથી પણ રાતને કદાચ વાવડો નીકળે તો આપણે એને ઉજાને બાંધી દઈએ કારણ કે ઉભો ઢલે રાખીએ આમ ત્યાં મળે નહીં ઉજા બાકી આ ગાય છે ને ઢીલી હોય ને તો ક્યાં મળે એ રીતના આપણે બાંધી દીધા ઉજાને ને 2 પૂંછડા છે એને જો આગળ રાખેલા છે બે પૂંછડાની આગલા કોમાં બાંધી દીધા હલકા હોય એટલે બીજું તો કાંઈ નહીં વિડીયોમાં બતાવો કે કઈ રીતના પાણીમાં ધોઈને ઉજા ચડાવ્યા પણ મારે આપણે કામ કરવાનું હતું એટલે આપણે વિડીયો ઉતારી નાખી ગયા બીજું તો કંઈ નહીં જો હવે ઓલું પડવાની તૈયારીમાં છે જો અમારા ખલાસી પછવાડ ઠીકે અત્યારે જો મસ્ત મજાનું વાતાવરણ છે દરિયાનું થોડોક તડકો છે તડકાને કપડા જો અત્યારે સુકાઈ ગયા અમારા તડકો ઝેર જેવો છે આખો આવું કામ પણ જ્યારે જ હોય કે ઉનાળો હોય ત્યારે બોટ ધોવાનું ઉજા ધોવાના બધી ભેગું કામ થઈ જાય અત્યારે અમે 3 ઉજા તો ખડકી દીધા ઉપર હજી થોડાક અમારી પાસે 10-15 જો ઉજા છે હજી હવે આવતી ફિશિંગ નીકળી જાય તો નીકળી જાય થોડાક ઉજા અત્યારે કામ કાઢી નાખ્યા ઉજા ઓલું પાડવાની તૈયારી છે તો ઓલું પાડીએ હું મસલા જોઈએ બાકી જો લાંબા લાખવાળા આવી જાય ત્યાં લાઈન વાર અમને ધંધો નથી કરવા દીધા એ તમને બતાવું દેખાય તમને લાઈન આ લાઈન વડે અમારા ધંધાની ભઠ્ઠી બગાડી ગઈ દરિયામાં માછલું રહેવા નથી દીધું લાઈનવાળા ને લાઇટવાળા લાઇટ ફિશિંગવાળા સોરસે ચાલુ કરીને લસિંગાની દઈ નાખ્યા ના લોકો તૂડી ધુમાની ને બગી બગાની દઈ નાખ્યા આખા અમારા ધંધાની ભઠ્ઠી બગાડી કે લાઈનવાળા આવી ગયા બીજું તો કંઈ નહીં જો હવે રૂકી રૂકી ધંધો કરીએ કદાચ 6 મહિના લગીને હાલી ગયો તો હાલી ગયો બાકી વહેલા હાંકડી લેવાનો વાળો આવી ગયા વર્ષે તો એને આપણે ઓજા બોજા ધોઈ ને લાઈટ કપડા બધી ગેલા હતા મસ્ત મસ્ત લાઈટ બાઈટ તૈયાર થઈ ગયા કપડા વપડા બધે સુકાવી દીધા પાણીમાં નાખી દીધા બીજા કપડા ધોવાના હતા એ ધોવાલ બુવાલ ને બધી જો સુકાવી દીધા હવે ખાવાનો ટાઈમ થઈ ગયો તો ખાઈ લઈએ બાબડાનું શાક ને ભાત બધા લાવી લીધું હવે કાંક શરીર છૂટા પડ્યા ઉજાન આવી ગયું છે અહીંયા આ ખાય બાઈને મળીએ બીજા વિડીયોમાં આગળ નાસ્તાનું આ નાસ્તો લેતા આવીએ બધા ભાઈ જમવા બેસી ગયા બપોરના અમારે આ રીતના જમવાનું હોય ભાત ને શાક બીજો જો બધી નાસ્તો ને બધી છે વાટકા છે તીખા ગાંઠિયા છે કુરકુડિયા ને બધું અલગ અલગ આ તડકો છે છાયામાં બેઠા ઉજાના ઓજો નાખેલો છે ત્યાં છાયામાં બેઠા ખચા ખપચીમાં